મારી રજા સિવાય અંદરનો માણસ બહાર ને બહારનો માણસ કદાપી ના આવવો જોઈએ. બહુ સરસ. ફરતા ફરતા પિંગલગઢના પાદર સુધી પહોંચી ગયો છું. અરે પિંગલગઢના ગઢના કાંગરાની અંદર પ્રધાનરાય ચોકી કરી રહ્યા છે. તો એમની આજ્ઞા લઈને મહારાજને મળવાની રજા લઉં. અરે પ્રધાનજી, બોલો ને અજાણા મુસાફિર. તમારા મહારાજને કહો કોઈ અજાણ્યા ગોળદેવ આવ્યા છે અને આપને મળવા માંગે છે. બહુ સરસ. મહારાજ, કોઈ અજાણ્યા ગોળદેવ આવ્યા છે અને આપને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જો એ હાશે જ ભૂદેવનો દીકરો હોય તો તેમને સન્માનપૂર્વક અંદર લઈ આવો. બહુ સરસ. ભૂદેવ. હા પ્રધાનજી. આસાસ ભૂદેવ છો કે માંગીને ખાવા વાળા? અરે પ્રધાનજી, હાસા ભૂદેવ હોય તો જ રાજની અંદર આવ્યા હોય. રખડતા કે ભટકતા ગોર હોય તો રાજસભાની અંદર ન હોય. માટે મહારાજે શું તમને કીધું તે મને જણાવો. મહારાજે તો એમ કીધું હોય હાસા ભૂદેવ હોય તો અંદર આવવા દેવા. હા મહારાજ, હાસા ભૂદેવ છું. આ તે વાંધો નહીં, હું ઉભા રહું, બાપુની રજા લેતા હું. લેતા આવો પ્રધાન. મહારાજ, આસાસ ભૂદેવ છે, તમે કહેતા હોય તો આવવા દો. અરે પ્રધાનજી, તેમને રાજી ખુશીથી અંદર આવવા દો. બહુ સારું. આવો આવો ભૂદેવ, આવો. બહુ સારું પ્રધાનજી. અરે ભૂદેવના પટિયારના પ્રણામ છે. પ્રણામ મહારાજ, પ્રણામ. અરે ભૂદેવ, આમ કઈ બાજુ જાવો છો ને કઈ બાજુ જાવ છો અને મારા પિંગલગઢની અંદર આવવાનું કારણ? અરે મહારાજ, વિસ્તારથી જરૂર વાત જણાવું. અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમનો અંકુળ ઘર છું. અરે મહારાજ, તેમની દીકરી સગુણાના ટકોનો શ્રીફળ નીકળ્યો છું મહારાજ. અરે દેશ પ્રદેશ ફરતા ફરતા મહારાજ આપને ત્યાં આવ્યો છું મહારાજ. જો આ રાજનો વારસદાર હોય રાજસભાની અંદર કુંવર બોલાવો. કદાચ મારું મન માને તો લીલોડા નાળિયેર દેવાના છે મહારાજ. અરે પ્રધાનજી, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો.
અરે ભૂદેવ જોઈ લો મારો પુત્ર પ્રતાપ સંગ. હા મા હેલો હા મહારાજ શું તમારું રજવાડું શું તમારા કુંવર પ્રતાપ સંગ હે મહારાજ અહીંયા મારું મન માને છે માટે લેવો લીલોડા નાળિયેર આપના હાથે આપના પુત્ર પ્રતાપ નાળિયેર તો લેવાઈ ગયા છે હવે મારું જેવું કામ હોય તો કહો નહીતર મને જવાની આજ્ઞા આપો મહારાજ. અરે પ્રધાનજી જી મહારાજ ભૂદેવને ચોક સારામાં સારા મુહૂર્ત જોઈ આપે. બહુ સારું ઉદેવ સારામાં સારા મુહૂર્ત જોઈ આપો. હા પ્રધાનજી લગ્નના મુહૂર્ત પણ જોઈ નાખીએ. બેનો અવાજ શાંતિ રાખો, શાંતિથી જો. હા મહારાજ, મુહૂર્ત બહુ મોડા મોડા આવ્યા પણ સારા મુહૂર્ત આવ્યા. સાતમ ને સોમવારે હે મહારાજ, સાતમ ને સોમવારના મુહૂર્ત તમ જેવા રાજા ભાગીને આવે તો મહારાજ મુહૂર્ત બહુ સારા આવ્યા છે. હે મહારાજ,
હવે પણ કઈ કામ હોય તો કહો, નકર કારણ હું આવ્યાનો ઘણો સમય થઈ ગયો છે. મહારાજ મારી ખૂબ ચિંતા કરતા હશે. અહીંયાથી મને રાજી ખુશી જવાની આજ્ઞા આપો મહારાજ. અરે ભૂદેવ, સાચો સાચ દેશ પ્રદેશ કંકોત્રી પર લખી આપો. હા મહારાજ, લગ્નના મુહૂર્ત જોયા તો કંકોત્રી પણ લખવી પડે, માટે મહારાજ લગ્નની કંકોત્રી પણ લખી નાખીએ. આપના કહેવા મુજબ સર્વ દેવી દેવતાઓને કંકોત્રી લખાઈ ગઈ છે મહારાજ. હવે અહીંથી મને જવાની આજ્ઞા આપો મહારાજ. મારી ખૂબ ચિંતા કરતા છે. લ્યો મહારાજ આ કંકોત્રી. અરે ભૂદેવ, અજમલ વેવાને કહેજો કે પટિયા રાજાની જાન જાડેરી આવશે. શોભત્યા સામૈયાની તૈયારી કરી રાખે. અરે ભડિયા રાય, ઈ પણ વાત થોડી કહેવાની હોય.
અમારા તો રાજવી પ્રજાને દુખે દુખી ને પ્રજાને સુખે સુખી એવા તો રાજવી છે. હે તમ તમારે જાડેની જાન લઈને લડાસર પધારજો. અરે પ્રધાનજી ભૂદેવને સારામાં સારી દક્ષિણ આપી વિદાય કરો. સારું